બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને 2 જિલ્લા બનાવવાની કરવામાં આવી જાહેરાત। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને 2 જિલ્લા બનાવવાની કરવામાં આવી જાહેરાત। ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ વહીવટી પગલાં તરીકે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને 2 અલગ-અલગ જિલ્લાઓ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે। હાલના બનાસકાંઠા જિલ્લામાંથી નવો વાવ થરાદ જિલ્લો બનાવવામાં આવશે અને આ નિર્ણય વહીવટી કાર્યક્ષમતા સુધારવા અને વિસ્તારના રહેવાસીઓને વધુ સારી શાસન સુવિધાઓ પૂરી પાડવા માટે લેવામાં આવ્યો છે। નવો બનેલો વાવ થરાદ જિલ્લો વાવ ભાભર થરાદ ધાનેરા સુઈગામ લાખણી દિયોદર અને કાંકરેજ તાલુકાઓ તેમજ ભાભર થરાદ થરા અને ધાનેરા નગરપાલિકાઓનો સમાવેશ કરશે। આ વિભાજનનો હેતુ હાલના બનાસકાંઠા જિલ્લાના વહીવટી ભારને ઘટાડવાનો છે, જે વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટા જિલ્લાઓમાંનો એક છે। નવા જિલ્લાના સર્જનથી સરકારી સેવાઓ લોકોને નજીક મળશે અને વહીવટી કામ માટેના મુસાફરીના અંતર ઘટાડશે અને વિસ્તારના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપશે। હાલ બનાસકાંઠાના 14 તાલુકા છે, એમાંથી 8 તાલુકાઓ અને 4 નગરપાલિકાઓથી એક નવો વાવ થરાદ જિલ્લામાં એનો સમાવેશ કરવામાં આવશે અને વાવ થરાદ જિલ્લાનું મુખ્ય મથક એ થરાદ રહેવાનું છે। વસ્તીને વધુ સુગમતાથી સરળતાથી વહીવટ મળી રહે, લોકોને આવવા જવામાં તકલીફ ના પડે એના માટે 2 જિલ્લામાં એનું વિભાજન કરવામાં આવ્યું છે। વાવ થરાદ જિલ્લામાં 6257 ચોરસ કિલોમીટર અને બનાસકાંઠામાં 4486 ચોરસ કિલોમીટર રહે તે પ્રમાણેની રચના કરવામાં આવી છે। સરેરાશ 35 થી 85 કિલોમીટર જેટલું અંતર ઘટશે, ઈંધણમાં પણ બચત થશે અને લોકોની સુગમતા વધશે અને 2 નવા જિલ્લાઓ થતાં સરકાર તરફથી મળતું ભંડોળ ગ્રાન્ટમાં વધારો થશે, જેથી બનાસકાંઠાની જનતાને માળખાકીય અને માનવ વિકાસ સુવિધાઓ વધવાની છે।